તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આપણે જ આવી છે સાળંગપુર। તો જય હનુમાન દાદા, આપણે સાળંગપુર નીકળવી છે। તો હું હાવ સંજયભાઈ હે અને કાળુભા હે, બધા જ આવી છે સાળંગપુર। તો આપણે નીકળી ગયા છીએ સાળંગપુર જવા। તમે પણ આવી જાજો સાળંગપુર। તો ચાલો મિત્રો, તમને સાળંગપુરનો નજારો દેખાડવાના છે આજ। તો આપણે બાઇક લઈને નીકળી ગયા છે। આપણે પહોંચી ગયા આટકોટ। તો તમે આટકોટમાં જો હો તો કમેન્ટમાં લખી દેજો, અને કઈ જગ્યાએ રહ્યો છે કમેન્ટમાં લખી દેજો। હું એ બાજુ આવું ને તો તમને મળતો જાય। તો હોટલનો ગેપ લે અને આપણે પાછા સાળંગપુર જવા નીકળી ગયા છે। સંજયભાઈ જો બાઈક હાંકવાના હિસ્કેલ જોજો। સંજયભાઈ કેવી મજા આવશે, 40 કિલોમીટર મગ ખાલી 40 કિલોમીટરમાં આપણું સપનું પૂરું થવાનું છે। સોંગ ચાલુ કરી દેવાનું। તો સોંગ ચાલુ કરી દીધા છે જિગ્નેશભાઈ। 40 કિલોમીટરમાં હમણાં સાળંગપુર। તો હાલો મળવી સાળંગપુર। તો હોટલનો ગેપ લઈ અને આપણે નીકળી ગયા હતા સાળંગપુર ફરી પાછા। તો આપણે જસદણ પહોંચી ગયા ભાઈ, અંધારું થઈ ગયું છે। તો તમને સાળંગપુરનો રાતનો નજારો આપણે દેખાડશું। તો મિત્રો, આપણે જસદણથી નીકળી ગયા છીએ ધીમે ધીમે। અમે તો પહેલી વાર જાવી છીએ એટલે આમ અંદરથી આમ શકૂન થાય, એમ કે મોજ એમ છે કે આ સાળંગપુરના હનુમાન બાપાના દર્શન કરશું આપણે અને તમને કરાવીશું। તો બનાવી રહ્યો વિડીયોમાં। અને મિત્રો, ફાઇનલી થોડુંક જ સાળંગપુર દૂર છે ભાઈ। આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ ફાઇનલી, અને બહુ મજા આવે હાઈ કણે। જો કલેજો હોતન હે આપડી હારે સાળંગપુર। તો મને જોઈ આગળ આ અમારો ભાઈબંધ આજે લાયા થઈ ગયા ભાઈબંધ ને। આ જો અમારો ખાસ મિત્ર હે, આનું ગામ અહીંથી 5 કિલોમીટર જ છે। આનો સથવારો એટલે ભાઈ આના લીધેથી અમે દર્શન કર્યું, એના લીધેથી ભાઈ ડાયરેક્ટ સ્વર્ગ નો નજારો હોય। આમ તમે એકવાર આવો, જો રાતથી હોય અને આવો ને આમ શાંત વાતાવરણ ને બહુ મજા આવે, કઈ ઘટે ને એવી। તો મિત્રો, આપણે મંદિર અંદર દર્શન કરવા લાઈનમાં ઉભા આવી। તો તમને અહીંયાથી દેખાય છે હનુમાન બાપાના સાક્ષાત દર્શન કરાવવામાં। જો કાયદેસર અહીંયા જ હનુમાન બાપા બેઠા હોય એવું લાગે તમને, આમ શકૂન આમ। ફાઇનલી આપણે એને દર્શન કરીને બહાર નીકળી ગયા, બહુ શકૂન મળ્યું। તમે ફરી થાવ ને એટલે સીધા સાળંગપુર આવતા રહી ગયો, બહુ મજા આવશે તમને। જો એકવાર આવો, જો સ્વર્ગ નો નજારો અહીં જોવા મળશે। ફાઇનલી આપણે હવે જાવી બીજા મંદિરે। તો જલ્દી થી તમે હને જોઈ રહ્યો, ખાલી આમ જો નજારો જો, એક બહુ મજા આવી જવાની એકવાર નજારો જોઈને। તે મંદિર તમને દેખાડ દો, એમ થાય રેડી હે બધી। જો કેવું સુંદર એમ મંદિર હે, મહેલ જેવું। મહેલ ઝાંખો પડી જાય કણે। તો મિત્રો, આપણે મંદિર અંદરથી દર્શન કરી અને આપણે આ મૂર્તિ તરફ નીકળી ગયા। લોકો જો સાળંગપુર આવતા હોય ને તો આ મૂર્તિ જોઈને આવે ભાઈ। આપણને મૂર્તિ જોઈને આમ બહુ શકૂન મળ્યો, આમ મજા આવી ગઈ। અમે તો પહેલી વાર આવ્યા છીએ એટલે આમ અંદરથી આમ દિલ ખુશ ખુશ થઈ જાય, સમજો હો ને, એટલે બહુ મજા આવી ગઈ। તમે અહીંયા આયા હો કે નહીં એ કોમેન્ટ કરી દીજો, અને મિત્રો વિડીયોને લાઈક કરી દીજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને આપણા નવા વ્લોગ તમને જોવા મળે। અને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો, આપણે તમને આમ જો મૂર્તિના દર્શન આમ કરાવી દઉં લાઈવ। જો તમે ન આવ્યા હોય ને તો આમ જોઈ લો કેવી આમ મૂર્તિ દેખાય। તમે જો એકવાર જરૂર ને જરૂર આવજો, બહુ મજા પડી જશે એમ કે। તો ફાઇનલી હવે આપણે સાળંગપુર થી નીકળી જાવી। તો હનુમાન બાપાને બાય બાય કરી, અને ગમતું તો નથી પણ હવે જવું પડે એમ હે। તો બાય બાય એને કહી દેવી, કહે ને નીકળવી છે। ચાલો હવે મળવી આગલા વ્લોગમાં, બન્યા રહો, મજા આવશે।